વર્ષોથી બંધ પડેલ ગીર સોમનાથ જિલ્લાની તાલાલા અને કોડીનાર શુગર મિલ ફરીથી ધમધમતી થશે। ઇન્ડિયન પોટાશ લિમિટેડે હવે આ બંને શુગર મિલ 30 વર્ષના ભાડા પેટે ચલાવશે। સભાસદો સાથે સાધારણ સભામાં મંજૂરી મળ્યા બાદ અમદાવાદમાં આ અંગે જીએસસી બેંક પર કોડીનાર અને તાલાલા શુગર મિલ શરૂ કરવા સત્તાવાર કરાર થઈ ચૂક્યા છે। તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડે જણાવ્યું કે તાલાલા શુગર મિલ 2012થી બંધ છે, જેના પર 42 કરોડનું કરજ મળી અને કુલ 56 કરોડથી વધુનો બોજો હતો। પરંતુ હવે કરાર થયા બાદ આઈપીએલ કંપની બેંકો સાથે વાતચીત કરી તાલાલાનું 20 કરોડનો કરજો ભરપાઈ કરી દીધો છે। એટલું જ નહીં, મિલના કર્મચારીઓનો બાકી પગાર પણ આઈપીએલ કંપની ચૂકવી આપશે। બેંક સાથેના વાટાઘાટો બાદ અડધી રકમ ભરપાઈ કરી દેવામાં આવી છે। સોમવારે આ બંને શુગર મિલોને આઈપીએલ કંપનીને સોંપવામાં આવશે। ભગાભાઈ બારડ તાલાળા બેલે। સર, તાલાળા વિસ્તારમાં કેટલા સમયથી જે શુગર મિલો બંધ હતી તેના એગ્રીમેન્ટ થયા છે, કઈ રીતના એગ્રીમેન્ટ થયા છે, ક્યાં સુધી ચાલુ થશે અને તેની સમગ્ર વિગતો? તાલાળા સુગર મિલ છે એ 2012 પછીથી એ ફેક્ટરી બંધ હતી અને હમણાં થોડા સમય પહેલા જ એટલે 2 દિવસ પહેલા જ એમના એગ્રીમેન્ટો પણ થયા છે અને આઈપીએલ કંપની જે આમ તો સહકારી સંસ્થા જ છે ગવર્મેન્ટની અંડર ટ્રેકિંગ, એમને ભાડાપટ્ટે ચલાવવા માટે તાલાળા સુગર ફેક્ટરી અને સાથે સાથે કોડીનાર બિલેશ્વર ખાંડ ઉદ્યોગ ફેક્ટરી એને પણ ચલાવવા માટે ભાડાપટ્ટે એમને આપવામાં આવી છે।